નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, મુખ્ય પરીક્ષા વિશેષમાં આપણે અગાઉ પત્ર લેખન જોયું, ત્યારબાદ અહેવાલ લેખન જોયું. આજે આપણે જે છે એ સ્પેશિયલી ચર્ચા કરવાની છે કે જીપીએસસી દ્વારા લેવાતી કોઈપણ પ્રકારની જે વર્ણનાત્મક કસોટી છે એમાં, અથવા તો પીએસઆઈ જેવી જે છે એ પરીક્ષા, અથવા તો સીસીઈની જે પરીક્ષાઓ આયોજિત થતી હોય છે ગ્રુપ એની, તેમાં જે છે નિબંધ લેખનનું મહત્વ હોય. આપને મેં અગાઉ પણ જણાવેલું હતું કે ભાઈ પત્ર લેખનમાં, અહેવાલ લેખનમાં કઈ વસ્તુ લખવી, એની સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે કઈ વસ્તુ ન લખવી. આજે આપણે દોસ્તો આ નિબંધ લેખનના સેશનમાં સ્પેશિયલી ચર્ચા એ કરશું કે આઈડિયલ જે છે એ એસે કેવો હોય અને એ એસેમાં કયા કયા પ્રકારના જે છે એ એસે લખવામાં આવે છે, નિબંધ લખવા સમયે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ. આ તમામ પ્રકારની જે છે એ ચર્ચાઓ આજના લેક્ચરમાં કરવાની છે. આપ સર્વનું એક વખત ફરી હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, નિબંધ જે છે એ જેટલો તમારો સારો રહેશે એની માટે થઈ અને તમને માર્ક પણ એટલા જ સારા મળવાની શક્યતાઓ રહેલી છે. આજે કોઈ પણ પ્રકારનો નિબંધ જ્યારે દોસ્તો આપ લખવા જાઓ છો, એ નિબંધ લખવા જાઓ છો એવા સમયે તમારે યાદ એ રાખવાનું થાય છે દોસ્તો કે નિબંધ લખતા પૂર્વે ખાસ તેના વિષયને જે છે એ મનમાં સંપૂર્ણ વિચાર કરી લેવો. ઘણી વખત જે છે દોસ્તો આપ વિચારતા હોય કે કોઈ નિબંધ જે છે એ એક વિશેષ પ્રકારના જે છે એ શબ્દો આપવામાં આવે તો ના. ફોર એક્ઝામ્પલ તરીકે જીપીએસસી એક વખત પ્રશ્ન પૂછ્યો દોસ્તો કે શાંતિની શોધમાં બુદ્ધ, શાંતિની શોધમાં બુદ્ધ. ઓકે, હવે તમને એવું થાય કે આમ તો હું ગૌતમ બુદ્ધ વિશે લખી નાખું, આમ તો જે છે મહાવીર સ્વામી વિશે લખી નાખું. નહીં, અહીંયા શું વાત કરે છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ જે ત્રીજો વર્લ્ડ વોર થવાની જે છે એ શક્યતાઓ દર્શાવી રહેવામાં આવે છે. તો ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય અને તમામ રાષ્ટ્રો જે છે એ શાંતિપ્રિય રાષ્ટ્ર બની કોઈ દિવસ કોઈ પરમાણુનો ઉપયોગ ન કરવો પડે એના માટે થઈ અને તમામ વચ્ચે સંધિઓ થાય અને જ્યાં જે છે એ માનવ જાતને કોઈ નુકસાન ન હોય, આ બાબતે તમારે ત્યાં જે છે મેન્શન કરવાનું છે. હવે એક ઉમેદવાર એવો હતો કે જેમને શાંતિની શોધમાં બુદ્ધ, આવું જે છે એ શાંતિની શોધમાં બુદ્ધ લખી દીધું અને ત્યારે જે છે એ આખો બૌદ્ધ ભગવાન વિશે જે છે એમણે જે છે એ એશે લખી દીધો. બૌદ્ધ ભગવાન સર્વશ્રેષ્ઠ જ હતા, પણ આપણે ત્યાં જે છે એ વસ્તુ લખવાની નથી થતી. આ ક્યારે તમને ખ્યાલ આવશે દોસ્તો? જ્યારે તમે કોઈ પણ સબ્જેક્ટ અને સબ્જેક્ટનું જે મથાણું છે, સબ્જેક્ટનું જે ટાઇટલ છે, આ ટાઇટલ જેટલું સારી રીતે આપ સમજી શકશો એટલું જ તમે સારી રીતે એક્સપ્લેન કરી શકશો. બીજી બાબત યાદ રાખજો, વિચાર કરતા નાના નાના મુદ્દાઓ જે છે એ કાગળ પર ટપકાવી લેવા. મતલબ કે શાંતિની શોધમાં બુદ્ધ આવી કોઈ બાબત લખો છો તમે, તો તમારું જે રફ પેજ છે દોસ્તો, રફ પેજમાં આના જે કોઈ પેટા ટોપિક છે એ ખાસ મેન્શન કરી લેવા જોઈએ. સીધું લખવાની શરૂઆત કરવી એ હંમેશા પોતાના પગ પર કોહાડો મારવા જેવી વસ્તુ છે. સીધું લખવાની શરૂઆત નહીં કરવાની. પહેલાં થોડું વિચારો તો ખરી દોસ્તો કે ભાઈ આજે જે છે આમાં કયા ટોપિકને હું પહેલાં ઇન્ટ્રોડક્શન તરીકે લઈશ, કયા ટોપિકને જે છે એ હું સબટાઇટલ તરીકે લઈશ, કયા ટોપિકને જે છે એ હું કન્ક્લુઝનમાં લઈશ અને એમાં પાછા પેરામીટર્સ મારા કેવા હોવા જોઈએ. તો આ વસ્તુ તમે જેટલી જે છે એ રફ વર્ક પહેલાં કરી લેશો એટલું જ તમારો જે છે એ નિબંધ આકર્ષક બનશે અને ચેક કરવાવાળો વ્યક્તિ જે છે એના મગજમાં કોઈ પણ પ્રકારનું બર્ડન નહીં આવે. બીજું, ટપકાવેલા મુદ્દાઓ પૈકી વિષયની સાથે સંબંધ ન હોય તેવા મુદ્દાઓને પુનરુક્ત થતી હોય તો તેને રદ કરવા જોઈએ. દોસ્તો, જ્યારે તમે કોઈ પણ પ્રકારનો એસે લખવા જાઓ ત્યારે રફ પેજમાં તમે એના મુદ્દાઓ લખ્યા છે, એ મુદ્દાઓ લખ્યા છે અને તમે બધા મુદ્દાઓ લખ્યા પછી તમને એવું થયું કે ના દોસ્ત, આ મુદ્દો જે છે એ લખવા જેવો નથી, હે ને. આજે માની લો કે તમે દોસ્તો જે છે એ આઈડિયલ કોઈ પણ પ્રકારનો એસે લખવા જાઓ તો ત્યાં શું હોય છે તો કે આઈડિયલ એસેમાં 3 બાબત મેઇનલી આપણે લખવાની થાય. 3 બાબતમાંથી એક કયું હોય છે તો કે એક હોય છે દોસ્તો ઇન્ટ્રોડક્શન, એક હોય છે દોસ્તો મુખ્ય ભાગ જેને આપણે મેઇન કોર્સ કહીએ છીએ, અને એક છે કન્ક્લુઝન. મેઇન બાબત છે એમાં સબ ટાઇટલ 1 આવે છે, એમાં સબ ટાઇટલ જે છે એ 2 આવે છે. આ એક કોઈ પણ એસે, કોઈ પણ જે છે એ નિબંધ લખવા માટેનું જે છે ક્રોનોલોજી જળવાવી જોઈએ. આ ક્રોનોલોજી છે. હવે જ્યારે આપ લખવા ગયા ત્યારે તમને એમ થયું ભાઈ સબ ટાઇટલ 2 જે છે એમાં તો મારે થોડા ચેન્જીસ કરવા પડે એવું લાગે છે, તો આપ પહેલાં થોડા ચેન્જીસ કરી લો, ધેન આફ્ટર તમે જે છે લખવાની શરૂઆત કરો. એટલે બીજા નંબરનો ટોપિક શું કહે છે દોસ્તો? કારણ કે આવી નાની નાની બાબત જો છે એ કોઈ મુખ્ય પરીક્ષાઓમાં ધ્યાન રાખવામાં આવે તો મુખ્ય પરીક્ષાનું જે આઉટપુટ મળે છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી એ દરેક ઉમેદવારો માટે બહુ જ સારું આઉટપુટ મળવાની શક્યતાઓ રહેલી હોય છે. તો એક તમારે જે છે એ નાના નાના મુદ્દાઓ ટપકાવવાના છે. ત્યારબાદ બાકી રહે તે મુદ્દાઓનું વિષયના અંગવાર જે છે એ વર્ગીકરણ કરવું જોઈએ છીએ, જે બાકીના રહેલા વિષયો છે.
હવે એમાં પણ ખાસ યાદ રાખવાનું દોસ્તો કે ભાઈ આમાં ક્યાંય આપણું સબટાઇટલ જે છે એ સબટાઇટલમાં ક્યાંય આપણે ચાર્ટ ડ્રો કરવાની જરૂરિયાત પડે છે હે ને? સબટાઇટલમાં જે છે એ કોઈ ચાર્ટ અથવા તો કોઈ ટેબલ જરૂરિયાત પડે છે દોસ્તો હે ને? ચાર્ટ દોરવો છે તો કેવો ચાર્ટ દોરવો? શું કોઈ બસ ચાર્ટ દોરવો હે? કોઈ ટ્રી ચાર્ટ દોરવો? તો કહેવાનો તાત્પર્ય શું છે કે તમે જે છે એ જ્યારે તમારું રફ વર્ક કરો ત્યારે જ મેન્શન કરી લો કે ભાઈ આપણા કયા આંકડાઓ દર્શાવવા છે. આંકડાઓ કોઈ પણ પ્રકારના અથવા તો કોઈ પણ પ્રકારના ફેક્ટ દર્શાવો છો દોસ્તો, તો એ પણ ખાસ સુનિશ્ચિત કરી લેવું કે આપણે જે ફેક્ટ લખીએ છીએ એ અંદાજિત ફેક્ટ તો નથી ને. અને હંમેશા અંદાજિત ફેક્ટ લખવાથી બચવું. ફેક્ટ ઓરિજિનલી જે હોય એ જ રાખવા જોઈએ કે ભાઈ મારા મત મુજબ અંદાજિત જીડીપી નહીં, તમારા મત મુજબ ન ચાલે. ત્યાં કોઈ પણ પ્રકારની સંસ્થા છે, વર્લ્ડ બેંક છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે, આવી કોઈ સંસ્થાએ જ્યારે કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આપ્યો હોય કે ભાઈ જીડીપી આટલો રહેશે તો તમારે આટલો જ જીડીપી રાખવો જોઈએ. પછી તમે કહો કે જીડીપી જે છે અંદાજિત 7.9%, હા અંદાજિત નાણાં મંત્રાલયના નાણાં સચિવ દ્વારા કહેવામાં આવ્યું હોય તો ઓકે છે, પણ તમે તમારી રીતે જે છે અંદાજિત આંકડાઓ જે છે મેન્શન કરતા નહીં. ત્યારબાદ આગળ વધીએ તો એક જે છે એ વર્ગીકરણ કરી લેવું નાના નાના ટુકડાઓમાં. ત્યારબાદ મુદ્દાઓને ક્રમ પ્રમાણે ગોઠવવા. જે ક્રમમાં વસ્તુનું નિરીક્ષણ થતું હોય, જે ક્રમમાં પ્રસંગ બનતો હોય, જે ક્રમમાં આપણે સ્વાભાવિક રીતે વિષયનો વિચાર કરતા હોય તે જ ક્રમમાં મુદ્દાઓના ગોઠવણ થવી જોઈએ. આજે દોસ્તો જે છે એ ખાસ યાદ રાખવાનું. તમને આજે કોઈ એસે પૂછવામાં આવ્યો કે ભારતના વિકાસમાં મહિલાઓનું પ્રદાન, ભારતના વિકાસમાં મહિલાઓનું પ્રદાન, તો જ્યારે આવો એસે લખવાનું આપને કે દોસ્તો ત્યારે તમારા ધ્યાનમાં ઘણી બધી એવી મહિલાઓ છે કે જેની ભારત દેશમાં બહુ સારું પ્રદાન કર્યું છે. પરંતુ યાદ રાખવાનું દોસ્તો કે હંમેશા જે છે એ આપણે ત્યાં જે છે એ પહેલાં શું લખશું તો કે ભૂતકાળ લખશું. એને ભૂતકાળને વ્યવસ્થિત તમારે ગોઠવવો પડે કે આજે ભારતના વિકાસમાં મહિલાના પ્રદાનમાં આપ જે છે એ શરૂઆત કરો તો તમે જે છે દોસ્તો રઝિયા સુલતાનથી શરૂઆત કરો. રઝિયા સુલતાનથી શરૂઆત કરો. ત્યારબાદ જે છે એ તમે ઝાંસીની રાણી સુધી લઈ જાઓ. ઝાંસીની રાણી આવે પછી એની બેસન્ટ લઈ લો. એની બેસન્ટ જે છે એ લઈ લે. ત્યારબાદ જે છે એ સરોજની નાયડુનું નામ લઈ લો. ત્યારબાદ દોસ્તો રાજકુમારી અમૃત કૌર લઈ લો. ત્યારબાદ છે દોસ્તો આપણે ત્યાં ઇન્દિરા ગાંધીનું નામ લઈ શકાય. ત્યારબાદ જે છે એ પીટી ઉષાનું નામ લઈ શકાય. અને ત્યારબાદ જે છે અત્યારે સરિતા ગાયકવાડનું નામ લઈ શકાય હે ને. તો અને અત્યારે તમારે લેવું હોય તો ભાઈ રેખા ગુપ્તા કે જે દિલ્હીના સીએમ છે. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારનો એસે લખવા સમયે હંમેશા ક્રોનોલોજી મેન્ટેન થવી જોઈએ. એવું ન થવું જોઈએ કે ભાઈ એની બેસન્ટને તમે પહેલાં લખ્યા, ત્યારબાદ ઇન્દિરા ગાંધી લખ્યા, પછી ઝાંસીની રાણી લખ્યા, પછી પીટી ઉષા લખ્યા અને પછી રઝિયા સુલતાન લખ્યા. નહીં, જ્યારે આવો એસે થાય તો આનાથી તમારે આકર્ષક બનાવવો હોય તો તમે બનાવી શકો. કેવી રીતે બનાવી શકો તો કે ભાઈ મહિલાઓનું પ્રદાન જે છે એ રાજનૈતિક ક્ષેત્રે, આવું પણ એક તમે જે છે એ એરો ડ્રો કરી દો. એક જે છે એ રમતગમત ક્ષેત્રે, એક છે એ રમતગમત ક્ષેત્રે, એક દોસ્તો જે છે એ ખાસ આપ ઔદ્યોગિક ક્ષેત્રે લખી દો, એક જે છે એ સમાજ સેવાના દ્રષ્ટિકોણથી લખી લો અને આમાં જે છે એ તમામ પ્રકારના નામ લખો. ઓકે, તો જેથી કરીને શું થશે કે તમે જેટલા પેરામીટર્સ પાડશો એટલું જ સમજવાળો વ્યક્તિ, ચેક કરવાળો વ્યક્તિ સમજી શકશે. તો મુદ્દાઓને ક્રમ પ્રમાણે ગોઠવવા. જે ક્રમમાં વસ્તુનું નિરીક્ષણ થતું હોય તે જ ક્રમમાં જે છે એ પ્રસંગ બનતો હોય તો ક્રમમાં જે છે એ સ્વાભાવિક રીતે વિષયનો વિચાર કરવો જોઈએ. એની સાથે સાથે કોઈ પણ પ્રસંગનું વર્ણન કરવાનું હોય તો પહેલાં પ્રસંગના સ્થળકાળ, પછી તેના દ્રશ્યોનું વર્ણન, ત્યારબાદ તેના અંત અને તેના જે છે એ છેવટે તેની અસરનું નિરૂપણ થવું જોઈએ. શાસ્ત્રીય વિષય પરના નિબંધમાં પહેલા વસ્તુનો પરિચય કે તેનો પૂર્વ ઇતિહાસ અને પછી સારા નરસા બાબતો અને છેવટે તેના પર આપણો સ્વતંત્ર નિર્ણય હોવો જોઈએ. એસેનો છેલ્લો ભાગ દોસ્તો હંમેશા આપણો સ્વતંત્ર નિર્ણય હોવો જોઈએ. જ્યારે તમે કોઈ શાસ્ત્રીય બાબત લખો છો તો એ શાસ્ત્રીય બાબતમાં તમારે જે છે એ પોતાના જે છે એ કન્ક્લુઝન જે છે એ લખી દેવું જોઈએ. જેથી કરીને શું થાય કે કન્ક્લુઝન લખશો તો જેથી કરીને વ્યક્તિ સમજી શકશે કે ભાઈ આમના વિચારો આવા દ્રષ્ટિકોણથી જે છે યોગ્ય. પણ શક્ય હોય તો કન્ક્લુઝનમાં નકારાત્મક બાબતો જે છે એ ઓછી દર્શાવવી. વિસ્તાર કરતી વખતે મુખ્ય મુદ્દા દીઠ એક પરિષદ લખવો જોઈએ. બધા પરિષદો વચ્ચે વિચારોની જે છે એ સળંગ સૂત્રતા જળવાવી જોઈએ. આ ખાસ યાદ રાખજો. આપણે નિબંધમાં જે હકીકત લખીએ, દલીલો કરીએ, દ્રષ્ટાંતો આપીએ તે સર્વ નિબંધમાં મુખ્ય વિષય સાથે હોવા જોઈએ. તેમ દરેક મુદ્દા કે વિચારને પરસ્પર સંબંધ પર હોવો જોઈએ.
આજે દોસ્તો એક મુદ્દાને બીજા મુદ્દા સાથે તમારે સાંકળી લેવો જોઈએ કે ભારત દેશમાં સ્વતંત્રતા એક પરિદ્રશ્ય, આવો કોઈ નિબંધ લખાવવામાં આવે, સ્વતંત્રતા એક પરિદ્રશ્ય, તો તમે જ્યારે એક સ્વતંત્રતા જે છે એ દર્શાવો છો તો તમારે ઘણા બધા લેવલથી સ્વતંત્રતા હોય. વ્યક્તિની પોતાની સ્વતંત્રતા હોય, વ્યક્તિની પારિવારિક સ્વતંત્રતાઓ હોય, વ્યક્તિના સમાજકીય સ્વતંત્રતા હોય. તો જ્યારે તમે આવી કોઈ 3 સ્વતંત્રતા ત્યાં મેન્શન કરો છો તો આ સ્વતંત્રતા જે છે એ તમારી એક અને બીજા મુદ્દાઓ સાથે ઇન્ટરકનેક્ટ થવી જોઈએ, જેથી કરીને જે છે એ તમારા નિબંધના અંતે તમે કન્ક્લુઝન જે છે એ સારી રીતે લખો છો. તો આપણે નિબંધમાં જે હકીકત લખો છો, આ દલીલો લખો છો, દ્રષ્ટાંત આપો છો, હંમેશા યાદ રાખજો દોસ્તો, દ્રષ્ટાંત જે છે તમે આપો તો એ દ્રષ્ટાંત જે છે એ ગેરબંધારણીય ના હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું જે છે એ તમે કોઈ એક્ઝામ્પલ આપો છો, કોઈ આઈડિયલ એક્ઝામ્પલ આપો છો, તો એ એક્ઝામ્પલ હંમેશા કેવું હોવું જોઈએ કે તમારા નિબંધને બંધ બેસતું તમારા ટાઇટલ સાથે જે છે એ સંલગ્ન હોય એવી બાબતો ત્યાં લખવી જોઈએ. તો એક તો પરસ્પર જે છે એ સંબંધ હોવો જોઈએ. ત્યારબાદ લખાણ જે છે એ હંમેશા સાદું, સ્પષ્ટ અને જે છે એ સચોટ હોવું જોઈએ. વાંચતાની સાથે જ તેનો અર્થ સમજાઈ જવો જોઈએ. ઘણીવાર એવું થાય કે દોસ્તો આપણે સરકારી શબ્દો વધારે લખવાના નાતે જો તમે સરકારી શબ્દો બહુ સારી રીતે લખી શકતા હોય તો બહુ સારી વાત છે. અન્યથા એવું થઈ જશે દોસ્તો કે ભાઈ એ લખાણ જે છે એ આમાં તમે વધારે જે છે ભપકાદાર કોઈ શબ્દો જે છે પ્રયોગ કરશો, અથવા તો એવો કોઈ શબ્દ પ્રયોગ કરશો કે જેના મિનિંગો જે છે એ કદાચ કંઈક અલગ શ્લેષ અલંકારની રીતે નીકળતા હોય, તો ત્યારે પ્રશ્ન એવા બની જશે કે ભાઈ તમારો નિબંધ આકર્ષક બનવાની જગ્યાએ એ તમને નકારાત્મક જે છે એ માર્ક્સ તરફ દોરી જશે. એટલે હંમેશા લખાણ સાદું જ રાખવું, સ્પષ્ટ રાખવું અને સચોટ હોવું જોઈએ. વાંચતાની સાથે વ્યક્તિને સમજાવવું જોઈએ. આ કરવા માટે પ્રચલિત અને સ્પષ્ટ સંકેતવાળા શબ્દોનો અને સરળ અને ટૂંકા વાક્યનો ઉપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ. મેં તમારામાંથી જેટલા વ્યક્તિઓએ દોસ્તો જે છે એ જીપીએસસી અને જેટલા વ્યક્તિઓએ જે છે એ પીએસઆઈનો કોર્સ લીધેલો છે મેઇન્સ માટેનો, હે ને, તો એમના માટે થઈ દોસ્તો અમુક એવા શબ્દો જે છે એ તમને મોકલાવેલા છે. તો આ શબ્દો જેમણે કોર્સ લીધેલો છે કે ભાઈ આવા શબ્દો તમે જે છે એ મેન્શન કરો તો તમને ત્યાં સૌથી સારા માર્ક મળી શકે છે. તો તમને આવા શબ્દોનું જે છે એક લિસ્ટ મેં બહાર પાડ્યું છે. ન મળ્યું હોય તો આપ મને કહેજો, આપે કોર્સ લીધેલો હોય તો હું આપને મોકલી આપીશ. ઓકે, બાકી મેં વોટ્સએપના ગ્રુપમાં જે છે આ મોકલ્યું છે. તો આવા સ્પષ્ટ સંકેતવાળા શબ્દો એમ કે જેનો ઉપયોગ થવો જ જોઈએ. માનનીય શ્રી લખવું એના કરતાં શ્રીમાન લખવું વધારે બેટર છે દોસ્તો, હે ને. આપણે ત્યાં જે છે ઉપર જણાવ્યા મુજબ લખવું એના કરતાં ઉપરોક્ત જણાવ્યા મુજબ આ લખો તો તમારે વધારે જે છે એ પ્રભાવ પડશે. ભાષા શુદ્ધ લખાય તે પર ધ્યાન આપવું. વિરામચિહ્નો, અનુસ્વારનો યોગ્ય ઉપયોગ કરવાની ખાસ ચીવટ રાખવી. પ્રાદેશિક ઉચ્ચારણને નિબંધમાં સ્થાન નથી. હું ઓલવેઝ દોસ્તો તમને જે છે લેક્ચરમાં કહું છું કે હંમેશા નિબંધ જે છે એ તમામ પ્રકારના જે છે એ ક્ષેત્રને આવરી લે એવો હોવો જોઈએ. અહીંયા જે છે એ આપણી લોકબોલીમાં બોલાતા કોઈ પણ પ્રકારના નિબંધમાં શબ્દો ન આવે. જેમ કે આપણે ત્યાં જે છે એ કોઈ પણ વ્યક્તિને જે છે એ એવું કહી શકાય કે ભાઈ કાયદાની ભાષામાં યોગ્ય જે છે એમને પાઠ ભણાવવામાં આવ્યો, આવો શબ્દ પ્રયોગ કરવાનો છે. આ જે છે એ તમારો કેવો છે, સર્વમાન્ય શબ્દ કહેવાય, સર્વમાન્ય વાક્ય કહેવાય. તમે એવું લખો કે જે તે ગુનેગારને કાયદાની ભાષામાં જે છે પોલીસે ભાન કરાવ્યું, નહીં, આ ભાન કરાવ્યું આવા શબ્દ ન કહેવાય. આ દેશી ભાષાના શબ્દ કહેવાય. અને એ દેશી ભાષાના શબ્દ લખવા જશો તો કાલ સવારે કદાચ જે છે એ આપણે માર્ક ગુમાવી બેસીએ એવા પરિસ્થિતિઓ જે છે આવીને ઊભી રહે. તો એક વસ્તુ આને યાદ રાખજો કે પ્રાદેશિક જે કોઈ ઉચ્ચારણ થતું હોય આ ઉચ્ચારણને જે છે હંમેશા અવોઇડ કરી દેવું જોઈએ. ત્યારબાદ આપણે તે દોસ્તો મેં તમને પહેલાં એ વસ્તુ કીધી કે તમારે નિબંધમાં આ 8 અલગ અલગ પ્રકારના બાબતો ધ્યાન રાખો તો સારી રીતે જે છે એ માર્ક મળી શકશે. હવે નિબંધના ઓફિશિયલ પ્રકાર કેવા હોઈ શકે? એક નિબંધનો પ્રકાર દોસ્તો જે છે એ વર્ણનાત્મક હોઈ શકે. તમે વર્ણન કરો છો, કોનું વર્ણન કરો છો? તો કે પ્રકૃતિનું વર્ણન કરો છો, હે ને. કોઈ જે જગ્યાએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તમે એ પ્રકૃતિનું વર્ણન કરો છો. આજે માની લો દોસ્તો કે ભાઈ નળ સરોવરમાં આવતા યાયાવર પ્રાણી, આ નળ સરોવરમાં આવતા યાયાવર પ્રાણી જે છે એની જે છે એ તમે કરો તો આ શું થઈ ગયું? તમે પ્રાકૃતિક વર્ણનની વાત કરી છે, હે ને. પ્રકૃતિના જે છે એ ખોડે જ્યારે આવા પક્ષીઓ આવે છે અને તમે એનો નિબંધ લખો છો. જ્યારે સ્થળ વર્ણન, તમે કોઈ પણ પ્રકારની મુલાકાત કરી હોય અને કોઈ પણ જે છે દેશ દુનિયામાં વિકાસની વાત થતી હોય કે ભાઈ સંસદ જે છે એની બિલ્ડિંગ અને એ સંસદની બિલ્ડિંગ નવી બની છે અને સંસદની બિલ્ડિંગમાં બનેલી નવી બિલ્ડિંગ જેને જે છે એ આપણે પાર્લામેન્ટની નવી બિલ્ડિંગ કહીએ છીએ, હે ને. તો આને શું કહેવાય? તો કે ભાઈ આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવાય.
તો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બાબતે તમે યોગ્ય નિબંધ લખો. તો આ સ્થળ વર્ણન થયું કે ભાઈ વ્યક્તિના ચરિત્રો છે હે ને. તો અથવા તો વ્યક્તિના ચરિત્રો, તો વ્યક્તિના ચરિત્રો એટલે શું? ગાંધીજીના વિચારો વર્તમાન પરિદૃશ્યમાં, ગાંધીજીના વિચારો વર્તમાન પરિદૃશ્યમાં, આ વ્યક્તિ ચરિત્ર કહેવાય હે ને. અથવા તો તહેવારોની વાત કરે છે તો કે ભાઈ ભારત દેશ જે છે એ તહેવારો અને અલગ અલગ જે છે એ કોઈ પણ પ્રકારની કોમ છે, અલગ અલગ પ્રકારની જાતિ છે, આમની વચ્ચે અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવાય છે, જેમાં હિન્દુ મુસ્લિમના ભાઈચારાની વાત થાય છે, એ કોઈ વાત લખી દો. અથવા તો કોઈ મેળાની વાત થઈ કે ભાઈ તરણેતરનો મેળો જે છે એ તરણેતરના મેળા બાબતે તમે યોગ્ય જે છે એ કોઈ નિબંધ લખી દો, તો આવું પણ થઈ શકે. ત્યારબાદ કથાત્મક જે છે એ પ્રકારના નિબંધ એટલે કે પ્રવાસ કે મુલાકાત, પ્રિય કે પસંદગીની વસ્તુઓ અથવા તો પ્રસંગ લેખન જે છે એ હોવું જોઈએ તમારી પાસે. ત્રીજી બાબત છે ચિંતાત્મક હે ને, ચર્ચા કરવાની થાય, કોઈ પણ આત્મકથા લખવાની થાય દોસ્તો તો ચિંતાત્મક હોય. કાલ્પનિક, જો હું આમ હોય તો, જો હું એક દિવસ પીએમ બનું તો, જો સૃષ્ટિ નાશ પામે તો, જો સૃષ્ટિ નાશ પામે તો, શું થવું ગમે, જો મને એક દિવસના જે છે એ એજ્યુકેશન મિનિસ્ટર બનાવી દેવામાં આવે તો શું પગલાં લઈશ, કેવા પ્રયત્ન કરીશ, કેવા રિફોર્મ કરીશ. છેલ્લે પાછું તમારે એ લખવું પડે કે હું એક જ દિવસ માટે છું, એટલે જરૂરી નથી કે ફેરફાર થઈ જ શકે. આ કાલ્પનિક દુનિયાની વાત કરે છે દોસ્તો. તો એક નિબંધ તમારો આવો કોઈ કાલ્પનિક પ્રકારનો આવી શકે. જો પ્રકૃતિ વર્ણન, અહીંયા મેં તમને એની સાથે સાથે પાછા પેટા વિભાગ કીધા કે પ્રકૃતિ વર્ણન જે છે એ મેં તમને વાત કરી, પણ પ્રકૃતિ વર્ણન લખવા જાઓ ત્યારે એની રૂપરેખા કેવી હોવી જોઈએ, એની ક્રોનોલોજી કેવી હોવી જોઈએ. તો યાદ રાખવાની દ્રશ્યની અપૂર્વતા, એની સાથે જે છે મહત્તા કે વિશેષતાઓ હોવી જોઈએ. તમે પ્રકૃતિની વર્ણન કરો છો ત્યારે દ્રશ્ય જે છે એ તમારી સામે દેખાય છે, એની અપૂર્વતા જે છે એ તમારે લખવાની છે. તેના વિવિધ અંગોનું વર્ણન કરવાનું થાય, તેની અસરો દર્શાવવાની થાય અને તેમાં તેની સ્ફૂર્તાના વિચારો જે છે તમારે રજૂ કરવાના થાય. યાદ રાખજો કે પ્રકૃતિ વર્ણન સમયે તમારે જે છે આ 4 મુદ્દાને ક્રોનોલોજીમાં જ દર્શાવવાના થશે. આ ક્રોનોલોજીમાં દર્શાવશો તો જ માર્ક મળશે, અન્યથા માર્ક મળશે નહીં. આ ખાસ યાદ રાખજો. કારણ કે દોસ્તો નિબંધ લખ્યો એટલે આ તમારી કોલેજની પરીક્ષા જેવું નથી. કોલેજની પરીક્ષામાં એવું થતું હતું કે તમે જેટલું લખો છો, સાચું લખો છો, ખોટું લખો છો, તો પણ ત્યાંના પ્રોફેસર 1-2 માર્ક તમને આપી દે. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું નહીં થાય. તમે સાચું લખ્યું હશે, વિષયને અનુરૂપ લખ્યું હશે તો જ તમને માર્ક મળશે, અન્યથા માર્ક નહીં મળે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. ઓકે, તો એક આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ સ્થળ વર્ણન કરતા હોય કોઈ હે ને, કોઈ પણ સ્થળનું, ત્યારે એક તો સ્થળનો ઇતિહાસ લખો, તેની વિશેષતાઓ શું છે એ લખો. પહેલાં એના જે છે એ ઇતિહાસ લખી દેવાનો, એનો વિશેષતા લખી દેવાનું, પછી એનો સામાન્ય દેખાવ એ સ્થળનો કેવો છે હે ને. ત્યારબાદ તેના વિવિધ અંગોનું જે છે એ વર્ણન કરું. જુદા જુદા સમયે ત્યાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓ, કોઈ વેપારની પ્રવૃત્તિઓ થતી હતી, કોઈ ખેતીની પ્રવૃત્તિઓ થતી હતી, કોઈ વેપારનું કેન્દ્ર હતું હે ને, અને તેની જે છે એ માનવ જીવન પરની અસરો. આ ખાસ છે એટલે તમારે 5મા ટોપિક તરીકે સ્થળ વર્ણન દર્શાવવું. આવી રીતે વ્યક્તિના ચરિત્રો તમે જ્યારે છે લખતા હોય હે ને, મેં તમને કીધું ને કે વર્તમાન પરિદૃશ્યમાં ગાંધીજીના વિચારો, તો તેના સામાન્ય ઓળખ અને વિશેષતા. તો ગાંધીજીની સામાન્ય ઓળખ અને વિશેષતા, તેઓનો જીવનક્રમ કેવો રહ્યો છે, જીવનક્રમમાં ખાસ કરીને તેમના વતી જે અહિંસક બાબતો રહેલી હોય એ અહિંસક બાબતો કેવી રહેલી છે, તેની ટેવો શું છે, તેના લક્ષણો શું છે, તેના ગુણો શું છે, સમાજમાં તેનું સ્થાન કેટલું છે, સમાજમાં તેની ઉપયોગિતા શું છે, સમાજમાં જે છે એ સ્વતંત્રતા માટે થઈ અને ગાંધીજીના આંદોલનો, ગાંધીજીના વિચારો કેટલા અંશે જે છે યોગ્ય થતા હોય, તેની સ્થિતિ અને તેની ભાવિ વિશે જે છે એ ચર્ચા કરવાની થાય. આ તમે જે છે કોઈ વ્યક્તિના, કારણ કે તમે વ્યક્તિમાં દોસ્તો જે છે ગાંધીજી, આજે હું તમને એમ કહું છું કે પાટણના શું વખણાય તો કે પટોળા, પટોળા ક્યાંના વખણાય તો કે પાટણ. દરેક વ્યક્તિ આવું કહેવાનો છે. પણ હું તમને કહું કે પાટણના પટોળાની વિશેષતા તમે લખી દો તો તમારી ક્રોનોલોજી જળવાશે, તો જ માર્ક મળશે, અન્યથા નહીં મળે. આ ખાસ ધ્યાનમાં રાખજો. આવી જ રીતે દોસ્તો જે છે એ આપણે ત્યાં કોઈ પણ પ્રકારના જે છે એ વ્યક્તિ ચરિત્રો હોય, એવા તહેવારો હોય, તો તહેવારનો એક તો સમય લખો. એમાં પણ દોસ્તો જે છે એ ગુજરાતી તિથિ ખાસ મેન્શન કરવી પડશે તમારે. તહેવારનો તેનો ઇતિહાસ, તેનો મહિમા જે છે એ તમારે લખવો પડશે. એની ઉજવણી હે ને, આ ઇતિહાસ કે ભાઈ આજ મેં હમણાં તમને કીધું ભાઈ કે તરણેતર મહાદેવના મંદિરે
તો તમારે તરણેતર મહાદેવના મંદિરનું જે છે એ વર્ણન કરવું પડે, એની તિથિ, એની મહિમા, હે ને. ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારના જે છે તરણેતરના મેળામાં કોઈ રમતગમતનું આયોજન થતું હોય તો રમતગમતની વાત યાદ રાખો. ક્યારથી આયોજન થાય છે એ જો, તેની ઉજવણી થાય છે, ઉજવણી જે છે એ ક્યારથી થાય છે, ઉજવણીની તિથિ કઈ છે એ ખાસ, સમાજ જીવનમાં તેના તહેવારનું મહત્ત્વ શું છે. આજે સમાજ જીવનમાં જે છે એ એમની કલા હોય, એમની સંસ્કૃતિ હોય, એમનું સાહિત્ય હોય, તો આ કલા, સંસ્કૃતિ, સાહિત્ય આ તમારે જે છે એ કમ્પલસરી યાદ રાખવાનું થશે. પ્રવાસ અને મુલાકાત સામાન્ય રૂપરેખા. પ્રવાસ કે મુલાકાતના હેતુઓ અને પૂર્વ તૈયારીઓ, હે ને. આજે તમારો પ્રવાસ અને મુલાકાતનો હેતુ શું છે, એની પૂર્વ તૈયારી શું છે દોસ્તો, હે ને, એ યાદ રાખવાનું. એક તો પ્રવાસ દરમિયાન એના અલગ અલગ જે છે એ રસ્તાઓમાં તમને અનુભવ થયા હોય. હવે અનુભવ થયો હોય દોસ્તો, તો અનુભવમાં કોઈ મુશ્કેલીઓ લખો તો વાંધો નથી. આજે તમે કોઈ પણ પ્રકારની અનુભવ છે એમાં તમને કોઈ મુશ્કેલી, પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે, બહાર નીકળવાનો માર્ગ શું છે, આ બહાર તમે કેવી રીતે નીકળ્યા, સકારાત્મક દૃષ્ટિકોણથી નીકળ્યા કે કોઈ પણ બાબતમાં તમે જે છે એ ફસાઈ ગયા હતા. એ પ્રવાસ કે મુલાકાતના સ્થળનું વર્ણન કરો. તમે કોઈ પણ પ્રકારનો પ્રવાસ કરો છો, કોઈનું મુલાકાત કરો છો તો એનું વર્ણન. આપણા મન પર પડેલી તેની અસરો શું છે, આપણા મન ઉપર જે છે એ પ્રવાસ વર્ણનની શું અસર થઈ. પ્રવાસની મુલાકાતની જે છે એ સમાપ્તિ હોય તો એ તમે સમાપ્તિ ખાસ દર્શાવો. પ્રિય કે પસંદગીની વસ્તુઓ દોસ્તો, આપણી પોતાની જે છે એ પ્રિય વસ્તુઓ હોય કે વસ્તુ વિશે પ્રિય કે પસંદ તમને શું કામ છે. આજે તમને જે છે એ કોઈ પણ જગ્યાની કોઈ પણ વસ્તુ ગમે છે. આજે કોઈ માણસ છે દોસ્તો કે ભાઈ કોઈ માણસ મોબાઈલમાં જે છે એ રચ્યો પચ્યો રહે છે, તો શું મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે તો એ પોતાની ગેમ જ રમે છે કે પછી એ પોતાના બિઝનેસના કામ પણ કરે છે. ઓકે, આ વસ્તુ, તેનું વર્ણન, તેના વિશિષ્ટ લક્ષણો, કોઈ વસ્તુથી લગાવ હોઈ શકે દોસ્તો. દોષ અને વિરુદ્ધ, આ ખાસ યાદ રાખજો કે ભાઈ એમની આ વસ્તુની લગાવ પ્રત્યેની નકારાત્મક અસર શું છે, આ વસ્તુની આપણા પર શું અસર થશે, એ તમારે કન્ક્લુઝનમાં જે છે એ લખી દેવું પડશે. ત્યારબાદ પ્રસંગ લેખન, એટલે કે તમે જે બનેલો સ્થળ છે, કાળ છે, પ્રસંગ કે બનાવની વસ્તુનું વર્ણન અને અંતઃ પરિણામની અસર થઈ જશે. ચર્ચા કરવાની થાય છે દોસ્તો, કોઈ ચર્ચા કરવાનો વિષય હોય ત્યારે કે શું ભારત દેશમાં 2014થી લઈ અને 2024 મોદીજીના સમયગાળામાં જે છે એ મોંઘવારીમાં ઘટાડો આવ્યો, પેટ્રોલ ડીઝલમાં ઘટાડો આવ્યો, તો જેથી કરીને તમે કોઈ પણ પ્રકારની ચર્ચા કરો છો ભાઈ, એને કે શું ભારત દેશમાં 10 વર્ષના મોદીજીના સમયગાળામાં રોજગારીનો દર વધ્યો કે ઘટ્યો, આ ચર્ચા કરો. તો પહેલાં તો વિષયની સમજૂતી આપો, એની મહત્વતા જે છે દર્શાવો અને એનો ઇતિહાસ દર્શાવો કે ભાઈ મોંઘવારી કેવી હતી અને ક્યાં પહોંચી છે. વિષયના ગુણ, એના ફાયદા અને સદુપયોગ લખવાના છે. વિષયના અવગુણ, એના ગેરફાયદા, દુરુપયોગ. વિષય પણ આપણો પોતાનો સ્વતંત્ર જે છે અભિપ્રાય કે સાચા અર્થમાં જે છે, અને આવા દર્શાવો ત્યારે દોસ્તો ખાસ કોઈ રિપોર્ટ દર્શાવવાના થાય છે. આવું દર્શાવો ત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સંસ્થાઓએ રિપોર્ટ આપ્યો હોય એ તમારે દર્શાવવાનો થાય છે. ત્યારબાદ ચિંતાત્મક, તો સેમ પહેલામાં જે છે એ આજે કોઈ પણ પ્રકારની બીજી બાજુ દલીલ કરવાનું થાય દોસ્તો. ચિંતાત્મક જે વિષય હોય એમાં તો દલીલો હંમેશા પોઝિટિવ હોય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું થાય. આવી જ રીતે દોસ્તો આત્મકથા, આત્મકથા વ્યક્તિની હોય તો ક્યાં, ક્યારે, કેવી રીતે જન્મ કે તેની ઉત્પત્તિ થઈ છે, હે ને. આજે ક્યારે વ્યક્તિનું ક્યાં જન્મ થયો, ક્યારે થયો, અને એ જન્મમાં પણ એક્ઝેક્ટ જે છે એ સ્થળ હોય, એમનું ઘર હોય, તો આ ખાસ યાદ રાખજો. ક્રમિક અનુભવો અને પ્રસંગો ખાસ દર્શાવવા, એની ઉપયોગિતા, ભાવિ સંબંધી વિચારો જે છે એ ખાસ દર્શાવવાના થાય. તો આ તમારો નિબંધ હતો, અને એ નિબંધમાં દોસ્તો જે છે તમારે યાદ એ રાખવાનું થતું હતું કે ભારત દેશમાં, ગુજરાત રાજ્યમાં તમે કોઈ પણ પ્રકારનો એસે લખવા જાઓ તો એનો આઈડિયલ એસે આવો હોવો જોઈએ. અને આ રીતે તમે આઈડિયલ એસે લખો છો, આ મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખો છો, તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. ઓકે, ચાલો તો ઓકે દોસ્તો, તો આ મેં તમને નિબંધની વાત કરી છે. તમારે જો છે આ જ નિબંધ આવી જ રીતે લખવા હોય, પીએસઆઈની એક્ઝામ આવશે ત્યાં સુધીમાં હું તમને 30થી 40 આવા એસે લખાવીશ. તેની સાથે સાથે અહેવાલ જે છે 30થી 40 લખાવીશ, અને પત્ર તમને જે છે 30થી 40 લખાવીશ. હવે જો તમે પીએસઆઈની પ્રિપેરેશન કરતા હોય, તમારે જનરલ સ્ટડીઝના હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, કરંટ અફેર્સ આ, અને એની સાથે વર્ણનાત્મક પરીક્ષા એટલે ગુજરાતી, ઇંગ્લિશ બંને આ જોતું હોય તો આનો પ્રાઇઝ આપણે જે છે એ રાખી છે 1699. એક્ઝામ જે છે એ ઓલમોસ્ટ આપણે ત્યાં 13 એપ્રિલે છે એટલે, અને ખાલી માત્ર ને માત્ર તમારે એ જોઈએ છે કે ભાઈ વર્ણનાત્મક પરીક્ષાઓ જ જોઈએ છે.
આ બંને ટોપિક તમારા અગાઉના થઈ ગયા છે તો એ જે છે 1111 રૂપિયા જે છે એ તમને પડશે. વિષયને ધ્યાનમાં રાખી દોસ્તો તમને રોજ સવારે હું એક પત્ર, અહેવાલ અને જે છે નિબંધ આપી દઈશ. આવતીકાલ સવારે જે છે તમને 3 વસ્તુ મળી જશે અને ત્યારબાદ જે છે દોસ્તો તમારે સવારે જે છે હું તમને ટોપિક આપીશ અને સાંજે એ જ વસ્તુ તમને પાછું યુટ્યુબમાં પહેલાં 4-5 વખત જે છે હું તમને યુટ્યુબમાં લખાવીશ, પછી આપણી એપ્લિકેશનમાં જે છે એ તમને આપી દઈશ. આ દરેકની દોસ્તો જે છે એ પાછી હું તમને PDF આપીશ, એટલે તમારે જોવું હોય, લખવું હોય તો તમારે બીજી કંઈ ચિંતા કરવી નહીં પડે. અને એમાં સામાજિક આર્થિક મુદ્દાઓ, વૈશ્વિક બાબત છે, બંધારણીય મુદ્દાઓ છે, પર્યાવરણીય પ્રશ્નો છે, વગેરે બાબતોને આમાં જે છે આપણે ખાસ આવરી લેશું. સો આ કોર્સ તમારે લેવો હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈ કણેજ ગાઈડન્સ ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ જે છે એપ્લિકેશનમાં તમારે મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે. સ્ટોર મેન્યુમાં જઈ અને આપણે ત્યાં જે છે એ તમારે કોઈ પણ કોર્સ જે છે એ પરચેસ કરી લેવાનો, જેમાં 2 કોર્સ દેખાશે, એક PSI માટે જનરલ સ્ટડી વર્ણનાત્મક પરીક્ષા અને એક માત્ર વર્ણનાત્મક પરીક્ષા. ઠીક છે. તો આવતીકાલે સવારે દોસ્તો જે છે એ 3 ટોપિક આપીશ, સાંજે લખી રાખજો. મળીએ છીએ પાછા આવતીકાલે સાંજે આ જ યુટ્યુબ પર. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય. સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.